ગોંડલના રીબડા ફાયરિંગ પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ. ગોંડલના રીબડા ફાયરિંગ કેસમાં વધુ એક આરોપી નિશાંત ધર્મેન્દ્ર રાવલને હથિયાર સાચવવા આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યો છે. પહેલા એડવોકેટ રવિ ગમારા ઝડપાયો હતો. હવે તેના સંપર્કમાં આવતા નિશાંતને ગોંડલ પોલીસ દ્વારા રાજકોટમાંથી ઝડપી લેવામાં આવ્યું છે. ફાયરિંગ મામલે અત્યાર સુધી 7 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ સંદીપ ચાવડા, રાજકોટ. શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે. આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ. આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ. જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ. એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ. આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ. મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.